वंदु वंदे श्री गोपेन्द्र चरणम आद पुरुष प्रगटे पुरुषोत्तम लीला रूप गिरिवर धरणम निर्मल नाम सकल दुख मोचनम निज जन को सुख करणम अदे दान अभय शरणम दास गोकुल प्रभु रसिक शिरोमणि दीनानाथ में तुम्हारी शरणम गोकुलपति गोपियनपति गौपति गोपाल लाल गोपेन्द्र वर सत्यकृता निधि भक्त वत्सल्य पुरुषोत्तम प्रगट परमानंद प्रागट गोकुलपति रासाधिपति सकल घटवासी श्री जमने षोड़कड़ा संपूर्णम तव चरणम शरणम मम। અત્યારે બિરાજમાન પ્રભુ શ્રી ગોપાલલાલ, પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ, શ્રી જમનેશ મહાપ્રભુજી, શ્રી લાલજી મહારાજ, શ્રી यमुना महाराणी जी, श्री पंच भगवदीना श्री चरण कमल में साष्टांग दंडवत प्रणाम करीने परमधाम श्री उजड़वाव गाम गोहेलवाड़नी धरती पर उमराड़ा तालुकानु कि आला जाला परजिया जीरण गढ़ गहेड़ गोहिलवाड़ रंग जायमो और छाया के मोजार। प्रभु श्री गोपेन्द्र महाप्रभु जी नी जे अखंड लीलाओ जे छे कि आ गोहेलवाड़नो जे प्रांत छे आपणो अष्टांग भगवदी श्री भीमदास महान भगवदी थई गया। श्री भीमदास पुष्टि प्रकाश में बहुत सुंदर मजानी बहुत सुंदर मजानी टाँक मारेली छे कि आ लीला सृष्टि नी अंदर श्री गोपेन्द्र महाप्रभुजीए श्री गोपाल लाले 16 प्रदेश कर्या। प्रिय वैष्णवजनों, आपणो जे आ मार्ग छे प्रथम एनी संक्षेप में पहचान आपो कि कीर्तनों में भगवदीओए वधाईनी अंदर पुरुषोत्तम पीठिका ग्रंथनी अंदर राघवजी जानीए पीतांबर दास महान अष्टांग भगवदीओए अने एनु गद्य पद्य में वर्णन बिहारीदासे कर्यु। एनी अंदर एक एक शब्दों जे समायेला छे के जे आपड़ा कीर्तन संग्रहनी अंदर एक एक टाँक मारेली छे कि आ पुष्टि मार्ग आपड़ो कुशलदासना 45 प्रश्नों छे एमां पण बहु सचोट टाँक मारेली। प्रिय वैष्णवजनों के मार्ग पुष्टि केवो ई तो ओळे रे ओळखाय। तो मार्ग पुष्टि केवो तो पुष्टि मार्ग ने प्रथम प्रगट कोणे कर्यो? श्री आचार्य महाप्रभुजी, श्री वल्लभाचार्य जी। पुरुषोत्तम पीठिका में एक टाँक आवे छे श्री वल्लभ अंग अंकुर से स्वामिनी जी विशद यह प्रगट प्रमाण ताके अंग से 7 सखी विशद प्रगट भई गिरधर गोविंद बालकृष्ण गोकुलनाथ रघुनाथ यदुनाथ घनश्याम सुखकारी यह स्वरूप वर्णन गोकुलनाथ रघुनाथ एक एक स्वरूप ने केटला बिरदाव्या छे। श्री गोपाललाल तो पछी आवे। प्रिय वैष्णव, वो पहला प्रथम मूल
કુશલદાસે કીધું કે ડાળી સિંચે ફળ નહીં નીપજે, કારણ મૂળમાં છે વિશેષ. એક એક ભગવદીઓના લીલા ચરિત્ર તમે વાંચો તો શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આ ભારત વર્ષની ભૂમિને 3 પૃથ્વી પરિક્રમા કરી, સનાથ કરી, દ્રિગ વિજય કરી અને એક શ્રીમદ ભાગવત તત્વ લઈ મોગલોનું સામ્રાજ્ય હતું વૈષ્ણવો. જો શ્રી વલ્લભ પ્રગટ ન હોત તબ સુધારત સુની લીલા નાતર જૂની લીલા. એ મોગલોના સામ્રાજ્યની અંદર, જે હિન્દુ ધર્મની અંદર એ સમયમાં સાકત ભક્તો હતા. આસુરી તત્વનું મહાન પાખંડ વધી ગયું. પાખંડનું ખંડન કરવા માટે શ્રી વૈશ્વાનર જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, એ કોઈ સામાન્ય સ્વરૂપ નથી, સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે. એ સ્વરૂપનું પ્રાગટ્ય ગૌલોક ધામની અંદર પુષ્ટિ સંહિતા ગ્રંથમાં એનું પ્રમાણ મળે છે. આજ ઘણા મહાનુભાવ ભગવદી છે, ઘણા પોતપોતાની રીતે મતાંતર કરી ખંડન પણ કરે છે. પણ નહીં વૈષ્ણવો, મંડન કરો, ધર્મને મંડન કરો, ખંડન નહીં. કે શ્રી મહાપ્રભુજી મધ્યાનજી સ્વરૂપ છે. શ્રી સ્વામીજી, ઠાકોરજી અને શ્રી યમુનાજી આચાર્યજી કો રૂપ ત્રિગુણાત્મક સ્વરૂપ પુરુષોત્તમ પીઠિકામાં એનું પ્રમાણ છે. ત્રિગુણાત્મક રૂપ એના ગુણ છે. એવું શ્રી મહાપ્રભુજી કે જેનું પ્રાગટ્ય, જેના કુળમાં 100 સોમયજ્ઞ થઈ ગયા. આપણે ઢાઢીના વંશાવળીમાં બોલે છે, પહેલાં ઢાઢી લીલા થતી તો ઢાઢી લીલાની પહેલાં વંશાવળી બોલતા, ધર્મ કે મૂલ શ્રી લક્ષ્મણ કે કુલ આય અગ્નિ કુમાર નામ વલ્ભાચાર્ય, જાકે ગ્રહે દો પૂત આય અલકાજી કે સુત ગોપીનાથ વિઠ્ઠલનાથ સેવા કરે સૌ. કારણ કે વંશાવળી બોલાતી. દિન પ્રતિદિન બધું લુપ્ત થાય છે, ફિલોસોફી આવતી જાય સંપ્રદાયમાં. કે મૂળ તત્વ જ્યાં સુધી આપણે નહીં પામી શકીએ ત્યાં સુધી રસ રાસ રસિક રસિકાનંદ શ્રી ગોપેન્દ્ર સ્વરૂપની પ્રાપ્તિ કેમ થશે? મધ્ય નાયક શ્રી ગોપેન્દ્રજી છે. આદિ નારાયણ સ્વરૂપ છે શ્રી ગોપેન્દ્રજી. બિહારીદાસને હરબાઈબાઈ કહી રહ્યા છે, એ સ્વરૂપની પહેચાન આપણને આપી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજી કે જેના કુળમાં 100 સોમયજ્ઞ થયા, શ્રી વૈશ્વાનર સ્વરૂપનું પ્રાગટ્ય થયું. શ્રી હરબાઈબા શ્રી ગોપેન્દ્ર સ્તોત્રની અંદર વર્ણન કરી રહ્યા છે કે વૈશ્વાનરમ સુતદેવ વિઠ્ઠલ વર્ષભમ વંદેહ પરમાનંદ પુષ્ટિ માર્ગ પ્રવદ કર્મમ. કેટલી ઊંચી વાત! તો એનું પણ ખંડન. હરબાઈબા જેવા મહાન ભગવદી, ગીરના આપણે નાગર બ્રાહ્મણ હરબાઈબા, શ્રી ગોપેન્દ્રજીનું મુખારવિંદ તો કે હરબાઈબા, કૃષ્ણદાસ તો શ્રી ગોપેન્દ્રજીનું હૃદય કહેવાય. એ કૃષ્ણ, એવા અનેક ભગવદીઓની રસાત્મિક વાણી છે. તો એવા વૈશ્વાનર સ્વરૂપ, વૈશ્વાનર સુતમ દેવ વિઠ્ઠલ વર્ષભમ વંદેહ પરમાનંદ પુષ્ટિ માર્ગ પ્રવદ કર્મણમ. હરબાઈબાએ પણ ત્યાંથી ગોપેન્દ્ર જે આપણું સ્તોત્ર છે એનું મંગલાચરણ ત્યાંથી કર્યું. અને એ મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમા કરી, ભારત વર્ષને સનાથ કરી. શ્રીમદ ભાગવત પિયુષ દધિ મથનમ રહેશ દાન કઠનમ સર્વશાસ્ત્ર ગૂઢ પ્રકાશ માયાવાદ દર્પ ભરી ત્રાસ. અષ્ટપદીમાં કોણે ગાયું? તો હરબાઈબાએ ત્યાં અષ્ટપદીમાં ગાયું કે એવા ઠાકોરજી એક જ તત્વ શ્રીમદ ભાગવત પિયુષ દધિ મથનમ રહેશ દાન કઠનમ સર્વશાસ્ત્ર ગૂઢ પ્રકાશ માયાવાદ દર્પ ભરી ત્રાસ દ્રિગ વિજય દેશ દેશાંતરમ. એવું સ્વરૂપ આપણા ગ્રંથોમાં એનું પ્રમાણ છે. પણ આપણે હજી એનાથી ઘણા વૈષ્ણવો વિમુખ છે, કારણ કે સત્સંગનો અભાવ છે, મૂળ વાતનો અભાવ છે.
તો એવું તત્વ વૈશ્વાનર સ્વરૂપ, એને ત્યાં સ્વામીજી સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, જેને ગુસાઈજી કહી, જેનું પ્રાગટ 1572, અને એને ત્યાં 7 સ્વરૂપો પ્રગટ થયા. ગિરધર, ગોવિંદ, બાલકૃષ્ણ, ગોકુલનાથ, રઘુનાથ, યદુનાથ, ઘનશ્યામજી, 7 સ્વરૂપ. અને પંચમ કુંવર શ્રી રઘુનાથજી, અને રઘુનાથજીને ત્યાં પ્રથમ લાલ દેવકી નંદન અને બીજા લાલ શ્રી ગોપાલલાલજી છે. મૂળ પહેચાન, જ્યાં સુધી મૂળ તત્વ નહીં આવે ત્યાં સુધી આગળની વાતનું મૂળ બંધાતું નથી. દ્વિતીયલાલ શ્રી ગોપાલલાલ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ. અર્થ શ્રી ગોકુલ ગીતની અંદર ગોકુલદાસ મહેતાએ કીધું કે જેણે ગોવર્ધન કર ધૈર્યો વલ્લભ કુલમાં તે અવતર્યો. એવા શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય. શ્રીનાથજી સાક્ષાત ગિરિરાજજીમાંથી જેનું પ્રાગટ્ય થયું, એવું જે રસાત્મિક સ્વરૂપ જેને શ્રી ગોવર્ધનનાથ કહેવાય છે, એ જ શ્રીનાથજી કે જે સ્વરૂપને કોઈ ઘડવૈયાએ ઘડ્યું નથી, સ્વયં ગિરિરાજમાંથી પ્રગટ થયું કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રી ગોવર્ધનનાથ. નંદ યશોમતી કેરા લાલા, બ્રજ સૌ કીધું સનાદ, ગોવર્ધન રશિયા મારે મન વશિયા બ્રજનાથ, મધુર મુખ વશિયા રે. એવા શ્રી ગોવર્ધન ગિરિરાજ ધરણ, એનું પ્રાગટ્ય ગિરિરાજજીમાંથી થયું. અને એ મંદિર આજે પણ ગિરિરાજજીમાં શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના ચરણ ચિહ્ન બિરાજે. એની ઉપર શ્રીનાથજીને પાટે શ્રી મહાપ્રભુજીએ પધરાવ્યા. અને એ મંદિરનું નિર્માણ પૂરણમલ ક્ષત્રિય કર્યું. અને અક્ષય તૃતીયાનો પાટ ઉત્સવ કરી અને પૂરણમલ ક્ષત્રિયને કીધું મહાપ્રભુજીએ કે કાંઈક માંગો. ત્યારે એટલું જ માંગ્યું કે આટલી બધી પ્રભુએ મારી પાસે સેવા કાર્ય કરાવ્યું, પણ હું મારા હાથે પ્રભુને સોંધો ચર્ચું. ચર્ચું એટલે કે ચોપડવું. ચર્ચીના અર્થ એટલે ચોપડવું, બીજું કાંઈ અર્થ નથી. ચોપડવું, ચંદનનો લેપ કરવું. અને પછી લીલામાં પધાર્યા. અને એ શ્રીનાથજીની અંદર 7 બાળકનો ક્રમમાં રઘુનાથજીનો ક્રમ. રઘુનાથજી કોઈ સંસ્કૃત વિદ્યા અભ્યાસ ભણ્યા નહોતા, ત્યારે શ્રી ગુસાઈજી એને લઈ ગયા સેવામાં. ત્યારે એ સમયમાં સેવા પ્રકારમાં સંસ્કૃત ભાષા બોલાવતી, દેવ ભાષા, ગીરવાણ ભાષા. એટલે બધા બાળકોને એમ થયું કે આને જ કાંઈ ખબર પડતી નથી. કાકાજી મંગાવશે શું? એટલે ગુસાઈજીને કાકાજી કહેતા, અને લાવશે શું? પણ શ્રી મહાપ્રભુજીના એના વંશજો ઉપર મહદ કૃપા હતી. એટલે શ્રી રઘુનાથજી ઉપર મહદ કૃપા થઈ અને શિંગાર ધૈર્યો. અને શિંગાર ધરતાની સાથે કેવું સુંદર વર્ણન, એક લોકપદની અંદર પણ બહુ સુંદર વર્ણન છે. વાંકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે. શ્રી ગોકુલના ભૂપ, પાગ બાંધે વાલો ઝરકસી, કેસર તિલક ભાલ. કેટલું સુંદર. અને જ્યારે દર્પણ દેખાડે છે ત્યારે શ્રીનાથજી બાબા મુસ્કાય છે. ત્યારે ગુસાઈજીએ કીધું કે ये घटा कहाँ बरसेगी? तो कि ये घटा रघुनाथ जी के घर बरसेगी. रघुनाथ जी के घर. अष्टमी के 2 दिन पहले खष्टी दिन वार रवि संवंत 1638 भल भादो माल खष्टी दिन वार रवि प्रगटिया श्री गोपाल के घटा न्या बरस છે. જે અખિલ રાસનો ઓછવ છે, શાશ્વત કલ્પની અંદર કૃષ્ણચંદ્રએ જે રાસ કરી, 11 વર્ષ ને 52 દિવસ જે લીલા વ્રજમાં કરી, એ વ્રજની લીલાઓ છે એ બધી સોરઠમાં પ્રગટ કરશે. એવું આ પ્રાગટ શ્રીનાથજી બાવાને એવું મહાવાયક થયું. મહાવાયક થયું એટલે ત્યાં શ્રી રઘુનાથજીએ શ્રીનાથજી બાવાને કુનવારો આરો ગાવ્યો. તમે બાળ લીલા વાંચો શ્રી ગોપાલલાલજીની, ત્યારે કુનવાળો રઘુનાથજીએ કર્યો. કારણ કે ખુશીનો મનોરથ છે કુનવાળો. અને જ્યારે ઘણી વખત ભગવદીઓ પોતપોતાની ફિલોસોફી બાંધવા માટે શબ્દ ક્યાંનો ક્યાં લઈ જાય છે કે ભાઈ જ્યારે જમનાજીમાં ગોવિંદ સ્વામી સાથે શ્રી ગોપાલલાલ પધાર્યા ત્યારે તો ખીરનો હાંડો ધર્યો હતો, ત્યારે કુનવાળો નથી ધર્યો. તમે બાળલીલા વાંચો શ્રી ગોપાલલાલજીની પ્રિય વૈષ્ણવો, ત્યારે ખીરનો હાંડો ધર્યો છે.
ત્યારે કુનવાળો નથી થઈ રહ્યો. ગ્રંથને વાગોળો. કીર્તન સંગ્રહ કનૈયાલાલ વનમાળીદાસ આજે એવા ભગવતીને યાદ કરવા પડે કે અગાધ સાહિત્ય આપી ગયા છે આપણને. કીર્તન ગાવા માટે નથી, કીર્તન હૃદયમાં ઉતારવા માટે. જે કીર્તન ભક્તિ સંતન કે મન સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. રામાયણમાં પણ ગૌસ્વામી તુલસીદાસે કીધું. અને સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. તો ત્યારે ખીરનો હાંડો થઈ રહ્યો છે, કુનવાળો નહીં. ગ્રંથને વાંચ. પણ ઘણા મન ઘડી વાત લઈને આવે, ચાલને દો, આમાં કોણ પૂછનાર છે? કારણ કે બધા અનુભવી છે. શ્રી ગોપાલલાલે વચનામૃતમાં બહુ સરસ વાત કરી કે જ્યાં ઝાઝા અનુભવી ભેગા થાય ત્યાં શું બીજી વાત કરવાની હોય. નાખો દાણા, ચણે તો ચકલો, નહીં તો મોર, ચાલ્યું. પણ સંપ્રદાય પંખી કી ખોજ, મિनको માર્ગ, પીપલ કી કાન, યહી સુરતા કી આન. તમારી સુરતા જો ગ્રંથમાં હશે ને તો તમને ઠાકોરજી જેમ દોશાભાઈ આંકલમાં કીધું કે પ્રગટ પ્રસંગે વાણી વહી, તે વ્રત રજ રાજના ઉરમાં રહી. પણ જો જો ગત તો રંગી જન, માતમ છાંડી ગોતે મન. કે જેવો પ્રસંગ એવી વાત હોવી જોઈએ. એ ભગવતીનું પેલું લક્ષણ ત્યાં દોશાભાઈ આંકલમાં બતાવ્યું કે પ્રગટ પ્રસંગે વાણી વહી. તો આજે એ જે અખિલ રાસ સાસર કલ્પનો જમને જસમાઈનું છેલ્લું તત્વ આપ્યું કે અખિલ રાસનો અનુભવ એ છે ઓછવનો અધિકાર, વલ્લભ કુલની તત્વ વસ્તુ માણે દાસ. કોણ માણે? બોલો જ ખરા થોડું ઘણું. માણે દાસ મોરાર. અખિલ રાસનો અનુભવ એ છે ઓછવનો અધિકાર. એવો જે રાસ સાસર કલ્પના, કેવું પ્રભુએ અનેક રૂપ ધારણ કરી. અને ઠાકોરજી હમણાં શરદ ઉત્સવ ગયો, મુકુટ કાચની જે ગૌલોક ધામમાં પણ ત્યાં રાસ અધૂરો રહ્યો. ગૌલોકમાં પણ ત્યાં સ્વામીજી પધાર્યા તો ત્યાં ગૌલોકમાં પણ રાસ અધૂરો. એટલે શ્રી ગોપાલલાલની વધાઈ અરે આખ્યાનમાં જીવનદાસે બહુ સરસ વાત કરી છે કે પહેલું વચન રાસમાં, બીજું યજ્ઞ ભોગ વૃદ્ધિ ગ્રાસી, ત્રીજું વચન વંશ વલ્લભમાં, રઘુપતિ ગ્રહે મેં નિકટ નિવાસી. એવા 3 વચન પ્રભુએ આપ્યા છે. એ વચન પ્રતિપાદન કરવાને માટે શ્રી વલ્લભ કુલનું જે તત્વ છે, જે શ્રીનાથજી બાવા, એ શ્રીનાથજી બાવા શ્રી ગોપાલલાલ રસરૂપ સ્વરૂપ છે, ફલ સ્વરૂપ છે. એ આપણા પ્રભુ છે. આપણા પ્રભુની મૂળ પહેચાન પ્રિય વૈષ્ણવો ભગવદીઓની વાણીના માધ્યમ દ્વારા બતાવી કે કોણ સુતને તમે સમરો છો, કોના ધરો છો ધ્યાન, કોણ ભરથારને તમે ભજો, તમારે કોનું છે નિત્યને નામ. સવાલ કર્યો વિનોદરાય સાખીમાં, તો એનું આપણને જ્ઞાન થવું જોઈએ. પછીનો બીજો બધો પ્રકાર છે કે કરે આનંદ ઓછો વતી ઘણા, મુખ કહેતા ન આવે તે તણા. કે કોણ સુતને તમે સમરો, કે તમે શ્રી ગોપાલલાલજીના સેવક છો. 3 સરી માળા આપણા કંઠમાં છે કે શ્રી ગોપાલલાલે પોતા વલ્લભ કુલમાં પ્રાગટ્ય લઈ અનેક લીલાઓ કરી. બાળ લીલા તમે વાંચો શ્રી ગોપાલલાલજીની, કારણ કે શ્રી ગોપાલલાલજીનું પ્રાગટ્ય થઈ જાય પછી 4 દિવસ બાળ લીલાના પદ ગવાય. બાળ લીલા કીર્તન સંગ્રહમાં જ છે, જેને પોગંડ લીલા વધાઈ થઈ જાય પછી બાળ લીલા. બાળ લીલાનું વર્ણન ગોવિંદ સ્વામી સુધી આવે અને પછી આવે છે પરદેશ લીલા વર્ણન કીર્તન સંગ્રહની અંદર. બાળ લીલાને વાગોળો કે શ્રી ગોપાલલાલે પ્રાગટ્ય લઈ અને રઘુનાથજી ઉપર કેવી મહદ કૃપા કરી કે લાલ હો તો કહેશો, તો કે ગોકુલ ચંદ્રમાં જશો. કોઈને શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપ્યા, કોઈને નવનીત પ્રિયા સ્વરૂપે દર્શન આપ્યા, કોઈને અનેક રૂપે દર્શન આપ્યા. એટલે ડોસાભાઈ આંકલમાં એ જ વાત કરી કે જે કોઈ જેવું મનમાં ચાય એને એવા દર્શન થાય, જે દશાના જીવ થયા એને એવી કીધી માયા. એક સંગ આનંદ અહોનિશ ખેલ,
રસ બસ રમત રંગની રેલ, એક સંગ બોલે મધુરા બોલ, એક સંગ ખેલે ખેલ અતોલ, એક સંગ હસતા હાસ પ્રકાશ, પ્રગટ પિયુષ સંગ રમતા રાસ. પણ એમાં પાછું છેલ્લે કેવી ટાંક મૂકી, વિચારજો વૈષ્ણવો. હાકલ કોઈ નીંદર માટે નથી. હાકલ ડોસાભાઈ આપણને કરી છે, સમાજને જાગૃત કર્યો છે કે કાંઈક સમજો વૈષ્ણવો. આગળ હળાહળ કળયુગ આવશે. માયાવાદીઓ, તર્કવાદી માર્ગમાં રહી માર્ગની અવજ્ઞા કરશે, તમને માર્ગમાં રહી ધર્મથી વિમુખ કરશે. એટલા માટે હાકલ છે. હાકલ એટલે કે એક સાદ કર્યો. એક સંગ આનંદ હો નિશ ખેલ, રસ બસ રમત રંગની રેલ, એક સંગ મોલે મધુરા બોલ, એક સંગ ખેલે ખેલ અતોલ, એક સંગ હસતા હાસ પ્રકાશ, પ્રગટ પિયુષ સંગ રમતા રાસ. પણ કોની સાથે? ત્યાં પાછું નિશાન આપ્યું કે પણ ધારી પણ વર્તે રહ્યા, ખોટા ખલમન ખસી ગયા. વિકટ ધર્મ છે વૈષ્ણવ તણો, ભૂતળ ભેખ ધરાવા. માર્ગ કોઈ હેલો નથી, બહુ વિકટ છે. જાણો તો બહુ હેલો, પણ વૈષ્ણવની કસોટી ઠાકોરજી કહે કે મારી નજીક આવે ને એની કસોટી હું ડગલે ને પગલે કરું. સતયુગમાં તો રાજા હરિશ્ચંદ્રની કસોટી થઈ. ત્રેતાની અંદર પણ અનેક સંન્યાસીઓની, સંતોની, ભક્તોની, સીબી રાજાની કસોટી થઈ. એમ ત્રેતામાં પણ અનેક કસોટી થઈ. દ્વાપરમાં પણ અનેક કસોટી ભક્તોની થઈ છે પાંડવો ઉપર. અને કલિકાલની અંદર પણ ભગવાને મર્યાદા માર્ગમાં શેષ સગાલસાની પણ કેવી કસોટી કરી ભગવાને. એમ અત્યારે પણ ઠાકોરજી જેટલાની નિકટ છે એ તાવે તરછોડે નહીં કે આ કેટલા વલ્લું છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ કે ઠાકુર બ્રજ ભૌમ કે આયે સોરઠ દેશ, રૂક્ષ્મણી વર શ્રી ગોપેન્દ્ર પિયુ અપને જન કે હેત. એવા ઠાકોરજીએ આપણી પર કેવી કૃપા કરી. શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીએ 16 પ્રદેશ કરી અને સૌરાષ્ટ્રની ભૂમિને સનાથ કરી દીધી છે. એવા પુષ્ટિષ્ઠ જીવો કે સૌરાષ્ટ્ર મંડલ શ્યામાવશી, પુષ્ટિ પ્રગટ પ્રમાણ, पतिव्रता की प्रीते रहे तो दिए अभय पद को दान, प्रागट गोकुल चंद को निश्चय ते निर्धार, पुष्टि मार्ग स्थिर कियो लीला अगम से अपार. अगम એટલે કે વેદ પણ આગળ જે વર્ણન કરી ગયા કે જે શ્યામ વેદની અંદર આપણા પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ વર્ણન બતાવ્યું છે. શ્યામ વેદ વિઠ્ઠલેશ સદા, ઋગ્વેદ રઘુનંદન, અજુર વેદ શ્રી ગોપાલજી, અર્થવાણ શ્રી ગોપેન્દ્ર. આખા વલ્લભ વંશ વેદ સ્વરૂપ બતાવી દીધા ભગવદીઓએ પોતાની વાણીની અંદર, ગોકુલ ગીતની અંદર. કે એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ઠાકોરજીએ કે વેદ શાસ્ત્ર પોતાના હૃદયમાં ધારણ કરી અને ઠાકોરજી આપણને અભય વચન આપ્યું કે વૈષ્ણવ को वेद कर्म करनो नहीं. उनके लिए वेद कर्म हम करत है, जो हमारो कहायो ताको हम कैसे छोड़िए, पण वो अच्छो तो होनो चाहिए. एवा एवा वचन श्री गोपाल लाले कानदास ने अनेक भगवदियों ने, रामदास ने, राघवदास, गोपालदास भा दियोरवाड़ा अनेक भगवदियों साथे गुष्ट वार्ता करी. मोरालदास चेंदरडावाड़ा रसमालिकाना रस तरंग में जाओ तमे, अनेक वचनामृतो श्री गोपाललालजीना छे. हूँ नथी आपणी पासे साहित्य. घणाय के आपणी पासे साहित्य नथी, आपणी पासे आ नथी. अरे आपणी पासे अखाद भंडार छे, पण एने समजवुं ने ई बहु अघरू छे. એટલે કીધું કે છઠ 14 અંધારી, અંધારી છે દશમી, અંધારે આવા અજવાળા દીઠા, પણ વૈષ્ણવની વાણી છે વહમી. વૈષ્ણવની વાણ જે સમજવી, જયરામદાસે કીધું વાણમાં એ બહુ વહમી છે. એમ બિહારીદાસે જમનેશ મહાપ્રભુજીની વધાઈમાં પણ એક ટૂંક મૂકી દીધી છે કે ઈન બાતન મેં કોવું ના આવે. આ માર્ગની જે વાત છે વૈષ્ણવો, એ તો કોક જવરલા માટે જ આ માર્ગ છે, બધાય માટે નથી. એટલે હાકલમાં કીધું કોક જવરલો એમાં જાણે એ મહાપ્રભુજીને
અહોનિશ માણે. પછી તો આગળ કેટલું સુંદર કીધું કે બીજા કંઈક મુખ બકતા ફરે, છપતા છીંડી ગડકી કરે. જ્યારે ખરાખરીનો ખેલ આવે તો કે ભાઈ અમારે તો બધું હાલે, અમારે તો આમ ને તેમ. આ સંપ્રદાય નથી, એના બેઝિક હોવા જોઈએ ધર્મના. શ્રી ઠાકોરજીએ ભગવદીઓની વાણીની અંદર એક એક બેઝિક આપ્યા કે વૈષ્ણવોએ કરવું શું. જ્યારે શ્રી ગોપાલલાલ છાયા પધારે છે, 1670 સાલનો પ્રદેશ, છાયાની અંદર શ્રી ગોપાલલાલ બિરાજી રહ્યા છે. અને છાયાની અંદર છાયાના રાજવી સેવક કે લાલ વડે તો લાડ લડાવ્યા, સોરઠમાં સેવક ગોકુળિયું છે ગામ તમારું, પોર છાયે બેઠક, જપ જપ રે મીઠે ગોપેન્દ્રજુ ના લોહાણે જપ. ઠાકોરજીએ પોતાની પહેલી બેઠક તો છાયામાં કરી, પછી બીજે બધે થઈ. પહેલી બેઠક ક્યાં થઈ? છાયા ભાણ જેઠવાને ત્યાં. કારણ કે વર્ણન બતા કે છાયા અપની કર લીધી. એ ભાણ જેઠવા, રાણી કલબાઈ, એક એક રાજવી સેવકો રાજપણાનો ત્યાગ કરી અને શ્રી ઠાકોરજીને સર્વ સમર્પણ કરી દીધું. આ માર્ગ છે સર્વ સમર્પણનો. આપણે કીર્તનમાં ગાય છીએ કે સર્વ સમર્પણ મેં કર્યું, ધન્ય ધન આજનો દિશ, સજની પધાયરા ઘેરે સાંઈબો. કીર્તનોના માધ્યમમાં અનેક લીલાઓ બતાવી છે. રાજવી સેવકોએ સમર્પણ કરી દીધું અને ભાણ જેઠવાને ત્યાં મહામંડપ મહોત્સવ થાય છે. આપશ્રીનો જન્મ ઉત્સવ ત્યાં ઉજવાય છે. મોહનદાસ કાણા, મહાન ભગવદી, મોરારદાસ, રાઘવદાસ જોશી, કશિયાભાઈ રાજગર, ગોપાલદાસ ભા દિયોરાવાળા, એક એક મહાનુભાવ અષ્ટાંગ ભગવદીઓ, રામદાસ દિવેચા, આવા અષ્ટાંગ ભગવદીઓ પ્રભુની સાથે છે. વ્રજવાસીનો સાથ સાથે છે. અને પ્રભુ શ્રી ગોપાલલાલ પોતાનો જન્મ ઉત્સવ મનાવે, પછી અષ્ટમીનો ઉત્સવ મનાવે છે, જન્માષ્ટમીનો. અને એ વખતે મોહનદાસ કાણા ગોપો થઈને ત્યાં નાચ્યા છે. એવા મહોત્સવ છાયામાં થયા. અને રાજવી પરિવારને ત્યાં એવા ઉત્સવો થાય ત્યારે એ સમયે વઢવાણનો રાજા પૃથુરાજા, વઢવાણ નરેશ, એ પૃથુરાજનું કીર્તન બહુ પ્રચલિત છે. શરણદાન શ્રી ગોપાલલાલનું પાયમાં લાડબાઈ અને ફૂલબાઈ એ પણ પ્રભુના નામ નિવેદન પામી સેવક થયા, સર્વ સમર્પણ કર્યું. ત્યારે પૃથુરાજાએ વિનંતી કરી કે જય જય કૃપાનાથ, અમારા ઝાલાવાડમાં પધારો, અમારી ઝાલાવાડની ધરતીને સનાથ કરો. હે કૃપાનાથ, આપની મહદ કૃપાથી અનહદ રાજ રસીલું છે, પણ પ્રભુ એવો મા ઉત્સવનો પ્રકાર બતાવો કે આપની સૃષ્ટિના જેટલા વૈષ્ણવો છે એ બધાને મારે મારા ઝાલાવાડની ધરતી વઢવાણમાં પધરાવા છે. ત્યારે શ્રી ગોપાલલાલે આજ્ઞા કરી કે પૃથુરાજ, મહામંડપ કરો. તમે શું કરો? મહામંડપ કરો. પ્રભુની આજ્ઞા શિરોમાન્ય. જો સેવક કેસો હોનો જોઈએ તો કે આજ્ઞાકારી. જેમ નોકર આપણે રાખી, એ નોકર શેઠની આજ્ઞા કરે તો એને નોકરીમાં રાખે ને, પણ શેઠની આજ્ઞાથી અવળું કરે તો શેઠ કાઢી મૂકે કે નહીં, હાલતી ન થા ભાઈ, નીકળ અહીંથી, તારું કામ નથી, રજા આપી દઈ ને. તો આમાં એવું જ છે, જેસો લૌકિક એસો અલૌકિક હે. વાણો અને તાણો હોય તો કાપડ વણાય. અને જ્યારે અમે સિલાઈ કામ કરીને ત્યારે બે ધાગા ભેગા થાય ને ત્યારે સિલાઈ લાગે. રેણી અને કેણી વૈષ્ણવો, પ્રભુ ગોપાલલાલ બહુ દયાળુ છે. ગોપેન્દ્રલાલ તો એથી દયાળુ છે. અને મહારાજ જમનેશ તો મહાકૃપાલુ છે. આપણા ત્રણેય સ્વરૂપ અંતરંગ આજે પ્રગટ સ્વરૂપ છે. પણ વિવેક, ધૈર્ય અને આશ્રય જો તમારામાં હશે ને તો ઠાકોરજી તમારી સાથે ડગલે ને પગલે હશે. કે વિવેક કે અમારો ઠાકર આવો છે. પૃથુરાજા આજ્ઞાકારી સેવક, પૃથુરાજા રાજવી. અને પૃથુરાજાએ કેવું પણ લીધું કે મહારાજ, તમે મને આ નામ નિવેદન આપ્યું તો હે કૃપાનાથ, તમારી આજથી આ જમણા કાનમાં મારા ગદ મંત્ર છે. નામ મંત્ર, ગદ મંત્ર અને અર્થ મંત્ર. પુષ્ટિ માર્ગમાં 3 આજ્ઞા છે. જ્યારે માળા બંધાય
ત્યારે ગદ મંત્ર બોલવો પડે. અત્યારે માળા બંધાય છે, ગદ મંત્ર, નામ મંત્ર, અર્થ મંત્ર બોલે છે. ઠીક છે, પ્રભુ ઈચ્છા, ઠાકોરજી દયાળુ છે. માળા તો બાંધી વૈષ્ણવ થઈ ગયા. ઠીક છે, વૈશ્વાનર સ્વરૂપ છે પ્રભુ. श्री महाराज को सुनो मंत्र उपदेश, राम कृष्ण वल्लभ थकी वैष्णव भय विशेष. ये साखी पर बधु आयेलू है कि वैष्णव भय विशेष, पर वैष्णव थावू बहुत डोयलू है. हृदय मांथी पहला विषभाव काढवो पड़े. हूँ अने तू, मारू अने तारू ई निकली जाए तो वैष्णव. कुशलदासे कीधु है कि अपलक्षण अळगा करी कुशल सत्संग जे करशे ने ई ज आमां भवसागर तरशे. धन धन राय श्री गोपाल, जेणे श्री गोपाल भजिया. केवा केवा भगवदीओनी वाणी कुशलदासना चापका छे. पृथु राजा केवो सेवक के जमणा कानमा गद मंत्र कि महाराज आजथी हूँ पण लઉં છું કે જમણા કાનમાં હું કોઈની વાત સાંભળીશ નહીં, લૌકિક વાત. અને સર્વ સમર્પણ ને આ મસ્તક તમારા ચરણ સિવાય ક્યાંય બીજે નમશે નહીં. અને આ મુખેથી તમારા જસ સિવાય હું બીજાના જસ ગાઈશ નહીં. એ પૃથુ રાજા. પણ ઠાકોરજી કસોટી કરે ને કે પણ તો લીધું, લાવ હવે ને તાગી જો. એટલે સાખીમાં કીધું છે ને કે પણ તારો ત્રિલોકમાં પણ બિન કેસી પ્રીત, कहे माधु हरि तो मिले जीव चले भक्तन की रीत. पृथुराज पण मत छोड़िए, पणमा पड़े वियोग, पण सहित जो आ देह पड़े तो पुरुषोत्तम ने जोग. काया कापे करवते भले अंग अग्नि में होमे, पृथुराज पण तमे पाळजो लाखेणो लाव लीजा. मनुष्य जन्म मेळो, मनुष्य जन्म में ठाकोरजीनी तणसड़ी माळा आपणा कंठनी अंदर के सर्व जगतनी अंदर के उत्तम कुल श्री वल्लभ कुल छे. तमे गाओ छो कीर्तनोनी अंदर के 14 भुवन में सांभळ्युं श्री वल्लभ कुल नयन रसार, रत्न अमूलक राकने श्री जयदेवजीनो वीर. एवा आपणा प्राण वल्लभ प्रभु, एवं 14 ब्रह्मांडनी अंदर श्री वल्लभ कुल. तो वल्लभ कुल छे. सर्व शास्त्र, सर्व सनातन धर्मनो अत्यारे मुख्य उत्सवोनो पायो नाखनार तो श्री वल्लभ कुल श्री विठ्ठलनाथजी छे. एनी आज्ञाए बधा चाले छे. આજે જ્યારે કુંભ મેળા ભરાય, કુંભ સ્નાન થાય, અનેક મહંતો મહામંડલેશ્વરો પધારે, પણ વલ્લભ કુલને પ્રથમ સ્નાન અપાય, પછી બીજા સંતો પધારે. એટલી મહત્તા. જ્યારે સનાતન સંપ્રદાયની વૈષ્ણવો સભા બિરાજે, અમે તો એના પણ દર્શન કરેલા. તો આ બાજુ બે આચાર્ય બેસે, રામાનુચાર્ય, માધવાચાર્ય, નિંબાચાર્ય, વિષ્ણુ સ્વામી, ચારે મઠના આચાર્ય, અને વચમાં શ્રી વલ્લભકુલની ગાદી બિરાજે. છડી છત્ર ચંબર મોરસલ સાથે એ વલ્લભકુલ કે સતયુગમાં આદિ અનેક કુળ, ત્રેતામાં રઘુકુલ, દ્વાપરમાં યદુકુળ અને કળયુગમાં શ્રી વલ્લભ કુળ છે. એના આપણે સેવક છીએ. એટલે ને કુશલદાસે કીધું કે કોણ સૂતને તમે સમરો, કોના ધરો છો ધ્યાન. એના સેવક એવા શ્રી વલ્લભ કુલ પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ રસિકાનંદ. એ પૃથુ રાજાએ સર્વ સમર્પણ કર્યું, પણ એ પૃથુ રાજાની પરીક્ષા થઈ. એમાં ભૂંડી કોણે કરી તો કે ભવાયાએ ભૂંડી કરી. કોણે ભૂંડી કરી? ભવાયાએ. અને એ પૃથુ રાજા ટેકીલા અને એ મહામંડપ વઢવાણમાં થયો. અને વઢવાણમાં મહામંડપની સજાવટ થાય છે. આગલે દિવસે શ્રી ગોપાલલાલજી બધા વૈષ્ણવોને કીધું કે જાઓ તમે મંડપની તૈયારી કરો, ધજા કલશ સજાવો, ડોળ વિટાણ કરો, અને ત્યાં સામૈયા થશે ત્યારે અમે પધારશું. ત્યારે મહાઅનુભાવ જે ભગવદીઓ છે, જેને સંપ્રદાયનો અનુભવ છે, કે આ બધી મહામંડપની અંદર જે કાંઈ સેવા પ્રકાર થાય છે એ કોઈ સામાન્ય લોકાચાર વિધિ નથી, એ કોઈ લૌકિક ક્રિયાત્મક નથી.
આખું સ્વરૂપાત્મક છે પ્રિય વૈષ્ણવો. એવી અનેક વિધિઓ વેદ વિધાનથી પર છે. પુષ્ટિ માર્ગની અંદર શ્રી ગોપાલલાલજીના ઘરની અંદર કોઈ વેદ વિધાન નથી. ઠાકોરજીના જે અષ્ટકો છે, ઘણા વૈષ્ણવો પૂછે કે તમે આ બધી વિધિ કરો તો અહીં બોલું હું. મેં કોઈ મુખિયાજીને પૂછો, મુખિયાજી કે અષ્ટક બોલી, કારણ કે આમાં વેદને પ્રાધાન્ય નથી. ઉથાપનનું એક જ પદ છે. એમાં હરબાઈબાઈએ કીધું કે પિયા મેરે સકલ પરમ ગુણ જાન, પિયા મેરે સકલ પરમ ગુણ જ્ઞાન. એમાં એક ચરણ બહુ સરસ આવે પ્રિય વૈષ્ણવો કે કહા જાને વેદ બાપરો, કહા જાને વેદ બાપરો રહે સ કુચાન, પિયા મેરે સકલ પરમ ગુણ જ્ઞાન. બ્રહ્મા દેવ નારદ મુનિ સારદ કરત અહોનિશ જ્ઞાન, હરિમન વાંછિત શ્રી ગોપેન્દ્ર ગુણ ગ્રંથિત બાઈ ગ્રહે કી લાજ, પિયા મેરે સકલ પરમ ગુણ ગાન. તો આ મહામંડપ જે થાય છે, ઠાકોરજી પધાર્યા, પૃથુરાજા પૂછે કૃપાનાથ આ મહામંડપની અંદર આ બધી વસ્તુ છે એ છે શું? કારણ કે સેવક તો એવો હોવો જોઈએ ઠાકોરજીને પ્રશ્ન કરે, પણ પ્રશ્ન કરનારે ઉત્તમ હોવો જોઈએ. પ્રશ્ન કરનાર ગોપેન્દ્રજીએ વચનામૃતમાં કીધું કોઈ તમને પ્રશ્ન કરે ને તરત જવાબ તો અપાય જ નહીં. કેટલા વલું છે, ઘણા જાણવા માટે કરે પણ આચરણ કોઈને કરવું નથી. પુષ્ટિ માર્ગમાં પહેલું આચરણ બતાવે છે કે આચાર રજથી ઉપજ્યા શ્રી વલ્લભંગ વેદ, પુત્ર પુત્રાદિક પ્રગટ થયા ભજન તણા જે ભેદ. જો તમારું આચરણ વૈષ્ણવનું હશે તો વૈષ્ણવ કહેવાવ ને. ખાન પાનનો પ્રિય વૈષ્ણવ વિવેક રાખો. આચાર વિચાર અને વિહારનો વિવેક હોવો જોઈએ આપણને, કે આપણે વૈશ્વાનર સ્વરૂપ, એનો જે કોઈ સેવક થાય એનું નામ વૈષ્ણવ ધરાય. એણે જે કોઈ વસ્ત્ર ગ્રહ્યું પુરુષોત્તમ પોતે થયું, પાયે પાવલા પહેર્યા જે ઠાકોરજી થઈ બેઠા તે, કરકમલેશુ લખ્યા પત્ર એના સિર પર ધર્યા છત્ર, આરોગ્ય આરતી થાય પુષ્ટિના ઘરમાં એ સ્વરૂપ સદા પૂંજાય છે. એવું આ સ્વરૂપ રસાત્મિક છે. આપણે ત્યાં પત્રી સેવા અને પાદુકા એ જ આપણા જગદીશ, એને પ્રાધાન્ય છે. જ્યારે ઠાકોરજી બિરાજતા ત્યારે સ્વરૂપ સેવાઓ પધરાવતા, પણ ઠાકોરજી નિત્ય લીલામાં પધાર્યા પછી તો ઠાકોરજીએ પોતાના સેવકોને કેવું સ્વરૂપ આપ્યું. જેવો સેવક જેનો જેવો ભાવ, તમે પુષ્ટિ સંહિતા ગ્રંથ વાંચો એની અંદર એક એક સેવાના પ્રકારો, ઘણા ભગવદીઓ પુષ્ટિ સંહિતાની બહુ સુંદર ટાંક મૂકે, અહીંયો ખુશ થઈ જાય. કારણ કે પુષ્ટિ સંહિતા કેમ થઈ, કનૈયાલાલ વનમાળીદાસે અવળી અવળી પુષ્ટિકા આપી, એનું એકીકરણ કરી અને મુંબઈની અંદર આ મહાનુભાવ ભગવદીઓ શ્રી લાભુભાઈ ગોટી પ્રમુખ સ્થાનના નેજા હેઠળ દ્રવ્ય એકત્રિત કરી આખા ગ્રંથનું સંકલન કરી અનુક્રમ મણિકા બનાવી એની અંદર લીલા ભાવને આધીન ચિત્રાવી હોનાર પાસે નાથદ્વારામાં, અને પછી ગ્રંથ બહાર પાડ્યો. 2 વર્ષનો એમાં ભોગ છે, 3 ભગવદીનો, બધાને ખબર છે. એ ગ્રંથ એક ભાગવત જેવો આપણો જયશ્રી ગોપાલલાલ સકળ સૃષ્ટિનો ગ્રંથને વાંચો એટલે તમારે કોઈને કાંઈ પૂછવાનું જરૂર જ ન રહે, પણ વાંચો, મોબાઈલ મૂકી દો. પૃથુરાજાનો આખો પ્રસંગ એની અંદર એટલો સુંદર જે છે એ આજ વર્ણિ બતાવ્યો. ઘણા જાણશું જાણ ભગવદીઓ છે. શ્રી ગોપાલલાલને પ્રશ્ન કર્યો કે હે કૃપાનાથ, આ જે રસાત્મિક લીલાઓ છે આપની, આ મંડપ નિધિ સેવન શેનું છે? કુશળદાસે 45 વચનામૃતની અંદર 45 પ્રશ્નમાં પણ બહુ સુંદર મજાનું કીધું છે કે મંડપ નિધિ સેવન શેનું, વિગતે કરી સમજાવો રાજ, તો પુષ્ટિ જાણું તને આજ. આ મંડપ જે અખિલ રાસનો અનુભવ છે, ઓછવનો અધિકાર, વલ્લભ કુલનું જે તત્વ છે એ સારનું એ સાર. આ એક મંડપ. આ મંડપની અંદર આ મુખિયાજી પરિવાર, રાઘવદાસ જોશી પરિવાર છે, કોઈ સામાન્ય પરિવાર નથી મનોજભાઈ.
આજ જ્યાં જ્યાં મંડપો થાય, સુંદર મજાનો સેવા પ્રકાર, પ્રભુના સુખનો વિચાર, અને આ દાસ ઉપર પણ એટલી કૃપા થાય છે કે આવી ધજા આ હાથે સિદ્ધ થાય છે, એ સૌભાગ્ય છે. એવા 32મી આ ધજા સીવાણી આ હાથે, ને હજી 33મી એક સીવવાની બાકી છે, પછી ઠાકર ઈચ્છા. એવી કૃપા પ્રભુની તમારા ભગવદીઓના આશીર્વાદ છે. એવા વિશ્વપતિ ઠાકોરજી છે, જગપતિ છે. આપણે વધાઈમાં જ ગાયું ને હમણાં કીર્તનની આવો કે જાનકી કુક જગપતિ આયો પરિપૂરણ અવતાર, કે કેટલું રામદાસે આ વધાઈમાં કીધું કે પરી અને પૂરણ, કે જેમાં કોઈ ન્યૂનતા નહીં, કલીનો લવ લેસ નહીં, એવું પૂર્ણ સ્વરૂપ શ્રી ગોપાલલાલ આજે મંડપની અંદર જે રસાત્મિક લીલાનો સાર પૃથુરાજાને સમજાવે છે કે પૂર્ણ મદ પૂર્ણ મિદ પૂર્ણે પૂર્ણાંત પૂર્ણ માદાશ્ય, એવું તત્વ શ્રી ગોપાલલાલ છે. એના કુળમાં જે અવતરે પરમેશ્વર થઈને પરવરે, પરમ તત્વ આપવાવાળા અને પરમ પદની પ્રાપ્તિ આપવાવાળા પણ શ્રી ગોપાલલાલ આજે પણ ભૂતલ પર બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે. એટલે તો આપણે પત્રિકામાં લખો છો વૈષ્ણવો કે શ્રી ગોપાલલાલ સદા સર્વદા બિરાજમાન છે. લખી જ ને, કોઈ પણ મનોરથ કરે, નાનો કરે, મોટો કરે. એવી એની લીલા. પૃથુરાજાએ સેવકો કેવા પ્રશ્ન કરે કે મહારાજ આ બધી જે કાંઈ આપની લીલા છે, આ બધું શું છે, આ કઈ લીલાઓ છે, અને આ મંડપ સ્વરૂપ શેનું? કુશલદાસે પણ પ્રશ્ન કર્યા છે કે તમે બધા વૈષ્ણવો મંડપમાં આવો છો, કીર્તનો કરો છો, કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ હીંચ લે, કોઈ હમચી લે. આ મંડપમાં અનેક પ્રકારના વૈષ્ણવ પધારે. 5 પ્રકારના વૈષ્ણવ આવે: મોડબંધ, વિરક્ત, મર્યાદી, તાદર્શી, વ્યસની. 5 પ્રકારના વૈષ્ણવો. વ્યસની એટલે કે જેને ઠાકોરજીની સેવાનું વ્યસન હો, બીજું ન સમજતા, કારણ કે આ બધી શબ્દ જાળમાં સૃષ્ટિ પડી, સંજોગનો સાકાર. જેને સેવાનું વ્યસન, ઠાકોરજી સિવાય બીજી વાત નહીં, એવા વ્યસની જીવ. એટલે આપણે કીર્તનમાં ગાય છે ને કે બીજી વાત કશી ન સોહાય, એની પેરે ઉધામાં થાય, સખી આજ સુંદર વર દીઠો, લાગે અમૃત પે અતિ મીઠો. એવા વ્યસની, એવા તાદર્શી. મોડબંધી, મોડબંધી કોને કહેવાય? કે જેણે જેણે મહામંડપ કર્યા એ બધા મોડબંધી કહેવાય. આ લાભુભાઈ મુંબઈ જેવા શહેરની અંદર 2006માં જેમ આજે ઉજળવામાં પ્રસંગ છે કે પાટ ઉત્સવ ને મહામંડપ, એવો જ ઉત્સવ આજથી 18 વર્ષ પહેલા 2006 જ્યાં અશક્ય હતું, જ્યાં પ્રભુએ શક્ય કરી દીધું. ને મીરા રોડની અંદર એ ધજા ફરકાય આજ 18 વર્ષ પહેલા. એટલા માટે ઠાકોરજી જે અન્નકૂટ આરોગ છે ને એ 18 ડબ્બાનો અન્નકૂટ છે. બોલો શ્રી ગોપાલ. મેં કહું લાભભાઈ 18 ડબ્બા? તો કે હા. મેં કહું વાહ ભગવદી, જો એસો સેવક ચાહીએ. ગૌધન, ગજધન, બાજ ધન, ઓર રત્ન ધન ખાણ, જબ ન મળે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. કે આજે ધન આપ્યું, પણ આજે રાજવી સેવકો ત્યારે પણ હતા, પણ આજે પણ એવા સેવકો ઘણા છે કે ભગવદ અર્થે વાપરો. ભગવાને ઘણું આપ્યું છે. નહીં તો પછી ઓલો પોપટગીરી મહારાજ એક સાખીમાં કે કુંભારાણાના આખ્યાનમાં કે પૈસો દીધો પરમેશ્વરે, મૂર્ખ થાય એનો મજૂર, ન ખાય ન ખવરાવે એના મુખ પણ ધૂર, મર્દો માયા વાપરે એને ના આવે તાણ, પોલા માઠાને મત્સ્ય નહીં મુવા સુધીની મોકાણ. કીધું ને પોપટગીરીએ. હા, દ્રવ્ય લક્ષ્મીના પણ 3 પ્રકાર: લક્ષ્મી, મહાલક્ષ્મી અને કુલક્ષ્મી. મહાલક્ષ્મી હોય તો આવા ભગવત કાર્ય થાય. તો પૃથુરાજા રાજવી સેવક, પણ ઠાકોરજીના સેવક થયા પછી નીતિ ન્યાયથી વર્તે અને ઠાકોરજીને એક એક પ્રશ્ન કરે. હવે ઠાકોરજી સામે આજે પણ અમે તો ઘણી વખત જોઈ કે વલ્લભકુલના બાળકો સાથે વાત કરવી તો એનો વિવેકય નથી ગણાઈને. કારણ કે પુષ્ટિ માર્ગનું પહેલું તત્વ છે કે વિવેક, ધૈર્ય અને આશ્રય. 3 તત્વ.
ત્રણ તત્વ છે. પેલો વિવેક, ધૈર્ય અને આશ્રય. વલ્લભકુલ તો પુરુષોત્તમ છે ને, આચાર્યજીનો વંશ છે, બ્લડ એક જ છે. એના કુળમાં જે અવતરે પરમેશ્વર થઈને ફરોરે, અને એ તો આપણા સસરા થાય. એક સાખીમાં કીધું કે વલ્લભ વિઠ્ઠલ સસુર હમારે, મેં રઘુનંદન કી દાસી, લાલવડ રાય કો લાડ લડાવું, યમુનાજી કી કરું મેં ખવાશી. કેટલી સુંદર ભગવદીઓની વાણી છે. પૃથુ રાજા પ્રશ્ન કરે કે હે કૃપાનાથ, આ મહામંડપ શું છે? મહામંડપ શું છે? ત્યારે શ્રી ગોપાલલાલજી એક એક પ્રશ્નોના સંતોષકારક કેવા પ્રભુ જવાબ આપે છે. ટૂંકમાં વર્ણન કરીશ, સમયનો અભાવ. કે મહામંડપ જે છે એ અખિલ વ્રજનું સ્વરૂપ છે. મંડપ મહોત્સવ મહાસુખદાયક, પુષ્ટિ પ્રગટ પરાજ, गोकुल ब्रज की लीला सोरठ अधिक बढ़ी है आज, अब तो प्रगट भये महाराज. એનો જવાબ કીર્તન સંગ્રહમાં ગોકુલદાસ મહેતાએ આપી દીધો જમનેશ પ્રભુની વધાઈમાં. કે મંડપ મહોત્સવ, એક એક વધાઈના જે તત્વો છે, વધાઈ ગાય પણ તત્વ સમજો. દૂધ છે પણ દૂધનું તત્વ છે ઘી. ઘી હોય તો સામગ્રી થાય ને. પ્રભુને લાડ લડાવો, ભેળું ભાતમાં પધરાવી, વૈષ્ણવ આવે તેને એક ચમચી ઘીની સામગ્રી આરોગાવી, પણ જ્યાં સુધી જો તત્વ જ નહીં હોય તો તમે શું કરશો? મંડપ મહોત્સવ મહાસુખદાયી, પુષ્ટિ પ્રગટ પરાજ, गोकुल ब्रज की लीला सोरठ अधिक बढ़ी है आज, अब तो प्रगट भये महाराज. महाराज जमनेश सृष्टिपति थया ने खरेड़ना मंडपમાં જ્યારે જે ત્રિગુણાત્મક સ્વરૂપ દર્શન આપ્યા દાદાજીના, ત્યારે આ વધાઈ બની. કે અખિલ વ્રજની લીલા આ મંડપ છે. આ મંડપનો જે આખો ચોગાન છે, સ્તંભ ખડો થશે, ઠાકોરજી પધારશે એટલે અહીંયા વ્રજ ખડું થઈ જશે. આ ઉજળ વાવ એક વ્રજ સમાન. 1665 તો શ્રી ગોપાલલાલે ગોહેલવાડને પ્રથમ સનાત કર્યું. ત્યાર પછી શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી પણ આ પંથકમાં પધાર્યા છે. એના પ્રમાણો શેષ ભાગો પરદેશમાં મળે છે. કે ઠાકોરજી અમરેલીથી હનુભાના લીમડા પધાર્યા, હનુભાના લીમડાથી જાળિયા પધાર્યા, અને જાળિયા ત્યાં ખોપારા લાખણકા મોરારદાસને ત્યાં ડોલ ઉત્સવ કરી, અને આખા ઝીંઝાવદર ઉજળવાવ અનેક પછે ગામ અનેકનું વર્ણન આવે છે, પણ આપણને એની પહેચાન નથી. ગ્રંથને ખોલો તો ગ્રંથમાં બધી પહેચાન છે. તો ઠાકોરજીએ તો સોરઠ જીવ સનાત કર્યા, રઘુનંદન ગુણ જાણ, આવો ને મારા મીઠડા જીવન પ્રાણ. એવા પ્રાણવલ્લભ પ્રભુએ આ સોરઠની ધરાને સનાત કરી, અને એ વખતે આ ઉજળવાવમાં પ્રભુ પધાર્યા. અને આ ઉજળવાવનું પહેલું તોરણ સવાણી પરિવારે બાંધ્યું, કારણ કે સવો પટેલ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા. સવા પટેલ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા, અનિન અટંકા હતા. કારણ કે જ્યારે જ્યારે શ્રી ગોપેન્દ્ર પરદેશ પધારે એટલે સૌદાસ ઉર ભાવ રાખે, એવા સવા પટેલ આ સવાણી પરિવાર, પછી આ ગોટી પરિવાર આ ગામમાં વૈસો, અને પછી બધા વૈષ્ણવ ધર્મની માળા અંગીકાર કરી, ત્રણસરી માળા. તો આજે ઠાકોરજી આ ગામની અંદર સુંદર મજાની નૂતન હવેલી, વનમાળીદાસ મુખિયાજી હતા, બહુ સજ્જન ભગવદી પુષ્ટિભાવવાળા હતા. કારણ કે ભોળાના ભગવાનને આપણા કીર્તન સંગ્રહમાં ભગવદીઓએ કહ્યું છે કે ભોળું કરી મન ભજીએ વાલાને, તજો દેહનું અભિમાન, લોક મર્યાદા છાંડીએ તો વાલો આપે અવિચળ ધામ, હાલો મળી ગોકુળ જઈએ. ભોળું મન, ભોળાના ભગવાન. તો આજે એ હવેલી સાકાર થઈ, અને આજે આ ધર્મની ધજા આ અખિલ વ્રજ ખડું થશે. વધાયમાં જેનું પ્રમાણ કે ગોકુલ બ્રજ કી લીલા સોરઠ અધિક બઢી આજ, મંડપ મહોત્સવ મહાસુખદાયક, પુષ્ટિ પ્રગટ પરાજ. એવી લીલા આ ઉજળવાવમાં છે.
તો આ જે આખું અખિલ વ્રજ થઈ ગયું, જ્યાંથી ધજાના દર્શન થાય, આ સ્તંભ ખડો થાય એટલે એ બધું અખિલ વ્રજ. પછી ન્યા કોઈ સંશય રખાય નહીં. એટલે ગંગદાસે બહુ સરસ એક સાખી કીધી છે, લીએ પ્રસાદ મન ભ્રાંત આણે. ગંગદાસની સાખી છે, લીએ પ્રસાદ મન ભ્રાંત આણે, તે નર નિશ્ચય 84 માણે, રાખી ઉરમાં દ્રોહ અવગુણ ગાય, એ નર નિશ્ચય નરકે જાય. ગંગદાસે પ્રેમ પ્રકાશમાં કીધું, વાંચી લેજો ગંગદાસનો પ્રેમ પ્રકાશ. આ અખિલ વ્રજની લીલા સોરઠ અને ત્યાં મંડપની અંદર શ્રી ઠાકોરજી અને સ્વામીજી બંને સ્વરૂપ યુગલ સરકાર પધારે છે. એમાં જે સ્તંભ છે એ કાષ્ટનો. આ પ્રશ્ન કર્યો કે કૃપાનાથ આ સ્તંભ સોનાનો કર્યો, સોનાનો ઘડો, કારણ કે રાજવી સેવક એને ત્યાં સોનાની શું કમી હોય? આજથી 450 વર્ષ પહેલા શું કમી? તો કે મહારાજ સોનાનો સ્તંભ. ત્યારે શ્રી ગોપાલલાલે કીધું કે નહીં પૃથ્વીરાજ, સ્તંભ તો કાષ્ટનો હોવો જોઈએ. કે કાષ્ટનો ગુણ છે કે પોતે તરે છે અને બીજાને તારે છે. પોતે તરે છે, પોતા બીજાને પણ તારે છે. તરહી ન જાન્યો તરન છે, સાગર વારી અપાર, પંગે કો પંથ ઉપજી, કહા બીધી પહોંચે પાર. કે નાવ છે લાકડાની છે, અનેક ભાર ઝીલી અને નદી પાર કરાવે. એમાં મહામંડપ છે એ કાષ્ટ, એની અંદર તરણ તારણનો ગુણ છે. તરણ તારણનો ગુણ છે અને અલૌકિક રસ ધર્મ ભક્તિનું એમાં પ્રતીક સ્વરૂપ છે પૃથ્વીરાજ. કે કાષ્ટ છે એ મનુષ્યના જન્મથી લઈ એન્ડ સુધી એ કાષ્ટ આપણી સાથે જ છે. એટલે લોક સાહિત્યમાં પણ સંતોએ કીધું છે કે સગા વળાવી સગા શું કરો, સગા તો વળાવીને વળે, હાચા સગા વનના લાકડા કે કાયા બાળીને ભેગા બળે. કાષ્ટનો એવો ગુણ છે. આજે કાષ્ટ જગતમાં ન હોય તો આપણે શું કરત? સુરદાસજીનું એક પદ શ્રી ગોપાલલાલજીના વચનામૃતની અંદર બહુ સરસ છે કે રે મન તું વૃક્ષન કો મત લે, કાંટે ઉપર ક્રોધ ન કરે, ફલ ફૂલ પત્ર છાયા દેત, રે મન તું વૃક્ષન કો મત લેત. કાષ્ટ પોતે તરે છે અને બીજાને તારે છે. એટલે પૃથ્વીરાજ આમાં તારું સુવર્ણ રૂપું હીરા જવેરાત નહીં, સ્તંભ તો કાષ્ટનો હોવો જોઈએ. તો એ જ આ સ્તંભ કાષ્ટનો છે કે જ્યારે 2018માં લાલવડરાયમાં મહામંડપ થયો એ જ આ સ્તંભ છે. પછી પ્રશ્ન કર્યો કે જે કૃપાનાથ આ સ્તંભની ઉપર જે કળશ છે એનું સ્વરૂપ શું છે? કૃપાનાથ સમજાવો. આ કળશ, આ વેણુ કળશ અહીં સજાવ્યો છે, આ શું છે? આ કળશને વેણુ સ્વરૂપ કહેવાય, વેણુ કળશ કહેવાય. વેણુ કળશ આપણે ગાય ને કે ઊંચા ઊંચા મંડપ અજબ બિરાજે, ધજા કળશ પર વારી, લાલ તેરી નેણે નેણે સોરઠ ન્યારી, સોરઠિયાનો સાંઈબો મારો, ગોપેન્દ્રજી છે બ્રજધારી, લાલ તેરી નેણે નેણે સોરઠ ન્યારી. કે સોરઠ ધરા સોહામણી, સોરઠની અંદર ઠાકોરજીએ પૂર્વપરાનો અનુભવ આપી એક મહામંડપનું રસ સ્વરૂપ બતાવ્યું છે. કે કળશ જે છે એ કળશ ઠાકોરજીનો સંયોગ રસ છે, સંયોગ રસ છે. કે કળશની અંદર હાંડો, ગાગર અને ઉપર લોટી બિરાજે. ત્રિગુણાત્મક ગુણ છે અને એની અંદર રસાત્મિક વસ્તુ પધરાવાય છે. મુખિયાજી શ્રીએ બહુ સુંદર વિધિ કરાવી. તો એમાં પ્રથમ તાંદુલ પધરાવાય છે. તાંદુલ, ચોખા. કે તાંદુલ શા માટે? કે તાંદુલ એવું ધાન છે કે એક વખત ઉગ્યા પછી એ ડાયરેક્ટ આપણે તાંદુલને જમીનમાં તમે વાવી શકતા નથી.
ચોખાને વાવી શકતા નથી, બાકી અનેક ધાનના બી નાખો ઉગી જાય, પણ ચોખા નથી ઉગતા, પહેલાં એના ધરું કરવા પડે છે. અને એ માટે તમને કહું, કીર્તન સંગ્રહની અંદર સમસ્યા રાગ છે. સમસ્યા રાગની અંદર બીજું કીર્તન છે. સમસ્યા રાગમાં બીજું કીર્તન જૂના કીર્તન સંગ્રહમાં છે બધું, કે દેખો રે ભાવ જન મન તાંદુલ કો, કે તાંદુલ ક્યારે થાય? અનેક કસોટીમાંથી પસાર થાય છે. એ જ્યારે અખંડ રહે તોય તાંદુલ, બાકી એનું ખડું લેતા લેતા એને ખંખેરતા એ ભાંગી જાય તો એક બાજુનો છેડો ભાંગે તો એ કોલમ કહેવાય, બીજી ભાંગે તો એ પોણિયા કહેવાય, અને ઝીણી ઝીણી કટકી થાય એ કણકી કહેવાય. પણ આમાં તો જે અખંડ હોય ને એ જ ચોખ્ખો કહેવાય. એટલે જયરામદાસે વાણમાં પણ બહુ સ્પષ્ટીકરણ કર્યું છે કે ચોખામાં ચોખા ભળે, વૈષ્ણવ અસલ કુલ છે ચોખા, પણ સપ્ત ધાનમાં જઈને સમાય, એના શિયા કરવા અમારે ધોખા. અખંડ એ તાંદુલ છે કે તાંદુલ મનુષ્યના જન્મથી લઈ એન્ડ સુધી કામ આવે. દરેક લૌકિક અલૌકિક માંગલિક દરેક જગ્યાએ તાંદુલ. એટલે ભગવદીઓએ આખું ચોખાનું કીર્તન છે સમસ્યા રાગમાં, દેખો રે જન્મન ભાવ તાંદુલ કો. કીર્તન સંગ્રહમાં શું નથી, અનેક સાહિત્ય આમાં છે. એ તાંદુલ એ અનુરાગનું સ્વરૂપ છે. ઠાકોરજી સાથે અનુરાગ, માલા તેલ તિલક તાંદુલ સિર છાપ, જય 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 શ્રી ગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપ. બીજું સ્વરૂપ આવે, તાંદુલને સંપુત કરાય છે ભગવદીઓ. સંપુટ એટલે એને હલ્દી કુમકુમ કરાય છે. તો કુમકુમ છે સૌભાગ્યનું સ્વરૂપ. દરેક કાર્ય હોય તો પેલા ચાંદલો થાય ને કંકુનો, એ સૌભાગ્યની વૃદ્ધિ વધારે છે. સુગંધી છે, એમાં સુગંધી ઉમેરાય, એ સ્નેહાત્મિક સ્વરૂપ છે. ત્યાર પછી હવે મહત્વની એક વાત કરું કે કળશમાં સુવર્ણની એક મુદ્રા પધરાવાય. આમાં ગ્રંથમાં વર્ણન છે, જોઈ લેજો. શ્રી ગોપાલલાલના સ્વમુખની વાણી. સુવર્ણની એક મુદ્રા, એ સુવર્ણની જે મુદ્રા છે એ શ્રુતિ રૂપી રસ સ્વરૂપ છે. શ્રુતિ, કારણ કે જે વૈષ્ણવો છે ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા, સતયુગની અંદર જેઓએ બ્રહ્માજી દ્વારા યજ્ઞ થયો અને યજ્ઞિકુમાર જે પ્રગટ થયા, એ શ્રુતિ રૂપા સુવર્ણ રૂપી છે. એ સુવર્ણ, એ શ્રુતિ રૂપા એક સુવર્ણની મુદ્રા પધરાવાય છે. ત્યાર પછી જે પત્રિકા પધરાવાય, પત્રિકા વેણુનું સ્વરૂપ છે. શેનું સ્વરૂપ? વેણુ. વેણુ, વેણુ થવું ને બહુ અઘરું છે. વાંસળી એ કેટલી કસોટીમાંથી પસાર થાય છે, ક્યારેય ઠાકોરજીના અધર પર રહે છે. ક્યું ન ભયે બંસી બાંસ સજની હમ, હૃદ શ્યામ અઘર ઘન ઘોર પીવત, ક્યું ન ભયો મેં મોર વૃંદાવન. ભગવદીઓની પરમાનંદાસની વાણી છે મલ્હારના પદમાં. પત્રિકા છે જે કાગળ કેસરથી આપણે લખી, ભાદરવા સુદ છઠને દિવસે ઉજળવા ગામ સમસ્ત વૈષ્ણવ દેશ પરદેશથી વૈષ્ણવો પધારી પ્રભુને મનોહાર વિનંતી પત્ર લખાણો કેસરથી. કોઈ લૌકિક ભાષા નહીં, અલૌકિક ભાષાથી ઠાકોરજીના 108 નામ એની અંદર આવે. એ પત્રિકા તુમ ગુણ રૂપ જાણે જગત મેં ઓહી કુશલ કહેવાયો, એવા ભગવદીના હાથે પત્રિકા લખાય છે. અને એ પત્રિકા શ્રીમદ ગોકુલ જાય છે. મુખિયાજી શ્રી ત્યાં પ્રભુને અંગીકૃત કરાવી, સ્પર્શ કરાવી, એ પત્રિકા સાક્ષાત વેણુ સ્વરૂપ થઈ જાય. અને ત્યાર પછી એ પત્રિકા આ વેણુ કળશની અંદર પધરાવાય છે. એ વેણુ નાદ થાય પછી વૈષ્ણવોને ખબર પડે કે આજે ઉજળવાવ મહામંડપ છે. જેમ સ્વાશ્ર કલ્પમાં રાસ રહીશો તો ભગવાને એ આદ વૃંદાવન કામવનની અંદર ચરણ પહાડી ઉપર ઊભા રહી વેણુનાદ કર્યો. એ વેણુનાદ એવો થયો કે જ્યાં જળ હતું એ ચેતન થઈ ગયું અને ચેતન હતું એ જળ થઈ ગયું. આજે પણ
કામવનમાં ચરણ પહાડી છે ત્યાં એ વખતથી પ્રભુના ચરણનું ચિહ્ન આજે પણ છે. કારણ કે પથ્થર એવો ઓગળી ગયો કે વેણુનાદ થયો અને એ વેણુનાદ વ્રજ ભક્તોને કાને પડ્યો. હાંકલમાં ડોસાભાઈએ કીધું ને, ડોસાભાઈ હાંકલમાં કીધું, તમે ચંગાના કીર્તનો આ દાડલીલામાં સાંભળશો, એમાં પણ આ કે વેણું વગાડી વન વિશે શું મધુર નાદ સોહાય, આતુર થઈ ગોપીઓ વાલાને મળવા થાય, બ્રજ હોમી વૃંદાવન, ત્યાં પણ વેણુનું વર્ણન આવે. એમ જ્યારે પત્રિકા લખાય એટલે વૈષ્ણવોને જાણ થાય કે ઉજળવા મહામંડપ કરાવો ટિકિટ. મંડપ ધણી તો મંડપ કરે, દેવદ્રવ્ય વાપરે છે, પણ વૈષ્ણવો જે પધારે છે ને એ પણ આનું એની અંદર એનું દેવદ્રવ્ય વાપરે. જેની પાસે દેવદ્રવ્ય હોય એ જાય મંડપમાં આવી પ્રભુના દર્શન કરી અધરામૃત મહાપ્રસાદ પામે, બાકી બીજાનો અધિકાર નથી. કારણ કે ઠાકોરજીનું અધરામૃત પ્રસાદ લેવા માટે તમે વિચાર કરો, બ્રહ્માજીને માછલાનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું. ભાગવતજી વાંચો છતાંય પ્રાપ્ત ન થઈ અને ઠાકોરજીએ કીધું કે વ્રજ રજમાં હાથ ખાસા કરી નાખો. એ પ્રસાદ વેણુનાદ એક થાય એટલે વૈષ્ણવો પોતાના કામ કાજ ધંધા મૂકી અને બધા વૈષ્ણવો મંડપમાં પધારે, પ્રભુના દર્શન કરે. અને ઠાકોરજી તો વૈષ્ણવને જોઈને બહુ આનંદ થાય છે. આમાં અનેક પ્રકારના વૈષ્ણવ આવે, કારણ કે આ પુષ્ટિ યજ્ઞ છે. 1,00,000 યજ્ઞ થાય, 1 કરોડ યજ્ઞ, 10 લાખ અશ્વમેઘ, 15 લાખ રાજસુ યજ્ઞ થાય અને ત્યાર પછી અનેક સોમયજ્ઞ થાય. એ બધાનું તત્વ એક આ મહામંડપ છે વૈષ્ણવો. એવી ભગવદીઓની વાણી છે. એ આ મંડપ છે. મંડપ કોઈ સામાન્ય નથી, લીધું લાકડું કર્યું મેરાયું, એ મંડપ નથી. આ તો અખિલ રાસનો અનુભવ છે. કારણ કે એમાં વેણું સ્વરૂપ છે અને એ એની ઉપર ધરાય અને ત્યાર પછી એની ઉપર શ્રીફળ ધરાય છે. શ્રીફળ છે એ વાત્સલ્યનું સ્વરૂપ છે. શ્રી ગોપાલલાલ કહે છે, પૃથ્વીરાજ એક પ્રશ્ન પૂછ્યા, એના જવાબ આમાં છે કે શ્રીફળ છે એ વાત્સલ્યનું સ્વરૂપ છે અને જ્યારે આ બધુંનું મિલન થાય ત્યારે આ વેણુ સ્વરૂપ છે એ સ્વામીજીનું સ્વરૂપ ધારણ કરે છે. આ સ્વામીજીનું સ્વરૂપ છે. સ્વામીજી એટલે કોણ? ઠાકોરજીની અંતરંગ લીલાનું જે આત્મય મન છે ને એ જ સ્વામીજી છે. સ્વામીની આજ્ઞાને આધીન રહી અને પરકીયા સખી સ્વકીયા સખી બધી પ્રભુની સન્મુખ રહેતી, એની જે અનેક અંતરંગ સખીઓ એ સ્વામીજી સ્વરૂપ છે. ત્યાર પછી ધર્મની ધજા કે ધ્વજબંધ ઓછવ માંડી કરે, પત્રી દેશ દેશાંતર ફરે. ધજા જે છે એ ધજા છે એ વિરહાત્મકનું સ્વરૂપ છે. સ્વામીજીનું વિરહાત્મક સ્વરૂપ છે અને ધજાની અંદર 3 કલર આવે. આ ધજાને જરા આમ ખીલીને બતાવો મુખિયાજી, લાંબી કરો. ધજામાં 3 કલર આવે. આ 3 કલરની ધજા છે. એની અંદર લાલ રંગ છે એ ઠાકોરજીની રહસ્ય લીલાનો ભાવ સૂચવે છે. રહસ્ય લીલા લાલ રંગનું આમાં સ્વસ્તિક છે કે સ્વસ્તિક મંગલ ચાર હે, શુભ કારજ મધ્ય સાર, પેખત પૈયે પ્રેમ રસ આનંદ બધત અપાર. કે પેલો સ્વસ્તિક કોઈ પણ માંગલિક કાર્ય થાય તો પેલો સ્વસ્તિક થાય. શ્રી ગોપેન્દ્રજીના 16 ચિહ્ન ડોસાભાઈએ વર્ણવ્યા જમનેશ મહારાજના દર્શન કરતા, તો ત્યાં પણ કીધું કે સત્ય સ્વરૂપ શ્રી ગોપેન્દ્ર પિયું ચય ખટ 10 ચિહ્ન ઉર અંતર ધ્યાને ધરો પુષ્ટિ જન પ્રવીણ. અને બીજો શ્લોક આવે 16 ચિહ્નમાં કે સ્વસ્તિક મંગલ ચાર હે, શુભ કારજ મધ્ય સાર, પેખત પૈયે પ્રેમ રસ આનંદ બધત અપાર. પેલો સ્વસ્તિક છે અને ત્યાર પછી જય શ્રી ગોપાલલાલ સકળ સૃષ્ટિનું જે છૂટું તિલક છે એનું ચિહ્ન છે કે જે ધર્મ હોય એનું ચિહ્ન હોય છે. એટલે લાલ રંગ રહસ્ય લીલાને સૂચવે. ધજામ રાખો પકડીને. એની અંદર બીજો આવે લીલો રંગ. તો લીલો રંગ છે એ ઠાકોરજીની સ્નેહ લીલાના ભાવને સૂચવે. આ પાઇપિન લીલા રંગની સ્નેહ લીલા છે.
જો સ્નેહ ન હોય તો જગતની અંદર કોઈ ન હોય. એટલે તો કીધું કે સ્નેહ ભક્તિ સંબંધી કરે, સોંધો લગાવે શીશ, ભાલ તિલક કુમકુમ તણા, જય નિરખ્યા જગદીશ. સ્નેહ ભક્તિ. અને ત્યાર પછી કેસરી રંગ છે. કેસરી રંગની ધજા પુષ્ટિ ભક્તોના મહારસનો ભાવ સૂચવે છે. કેસરી રંગ જે તિથિનો હોય મંડપ, એ તિથિનો રંગ મુખ્ય નાયક હોય છે. આ મંડપ સંવંત 2081ની સાલનો પ્રારંભ અને પહેલી છઠ લાભ પાંચમના સામૈયા અને પહેલી છઠ છે દાદાજીનો આવિર્ભાવ થાય એટલે કેસરી રંગને વિશેષ પ્રાધાન્ય અપાય. જે તિથિનો મંડપ હોય એ રંગને પ્રાધાન્ય હોય છે. તો મહારાષ્ટ્રનો અનુભવ છે. ત્યાર પછી ધજા ઉપર જે આ ઘૂઘરી 108 લાગે, આ ઘૂઘરી 108 ચાંદીની યા સોનાની, એમાં કોઈ બાધક નથી. સોનાની પણ ધરી શકાય, ચાંદીની પણ ધરી શકાય. એ ઘૂઘરી છે એ સ્વામીજીની લલિતા પોતાના યુદ્ધ સહિત અને ઠાકોરજીના નામ શિરાબરી સ્તોત્ર, નામ રસાબરી સ્તોત્રમાં શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રજીના 108 નામ છે. એ નામ અને ગુણ રૂપ 108નો અંક છે. અહીંયા એ સેવાના ભાવને ઉપસ્થિત થઈ સ્વામીજીની વેણુને ગૂંથી રહી છે. અને ધજાની ઉપર તબુડી જે ધરાઈ, હમણાં ધજા ઉપર જે તબુડી છે એ ચંદ્રાવલી સખીજીનું છત્ર છે. સ્વામીજીની ઉપર ચંદ્રાવલી સખી છત્ર લઈને ઊભી. તો વૈષ્ણવ કહે છે આપણામાં ચંદ્રાવલી ક્યાં હોય? આપણા કીર્તન સંગ્રહમાં છે 55ના પદની અંદર કે કનક જારી જમના જળકી લાઈ ચંદ્રાવલી ચતુર સુજાણ. કીર્તન સંગ્રહમાં બધા પ્રમાણ છે, ભગવદીઓની વાણી છે. ત્યાર પછી ધજાની નીચે પતાકું, ઓલું ચોરસ પતાકું આમ કર, આ પતાકું, કેમેરો મારજો આની ઉપર વિપુલભાઈ. આ પતાકું છે. એ પતાકું છે એમાં પણ 3 રંગને સૂચવે છે. 3 રંગનો ભાવ શ્રી ગોપાલલાલનું આ વચનામૃત છે, કોઈ સામાન્ય મારી ભાષા નથી. 3 રંગને સૂચવે છે કે આ સ્વામીજી અને અંતરંગ ભગવદીના પ્રેમનું પતાકું અહીં ધરાઈ રહ્યું છે. એમાં પણ લાલ રંગ સ્વામીજીની રહસ્ય લીલા, લીલો રંગ છે એ ભીતરના રસને સૂચવે, અને કેસરી રંગ યમુનાજીના રસ રાસના ભાવને સૂચવે. હવે યમુનાજી પધાર્યા. આટલું બધું શ્રી ગોપાલલાલે સમજાયું, છતાં પણ સૃષ્ટિમાં ઘણી જગ્યાએ યમુનાજીનો નિષેધ થાય છે. વિચાર કરો. એવા શ્રી યમુનાજી છે. અને ત્યાર પછી એ ધજા વાંસની ઉપર ધરાય છે. વાંસને સુંદર રીતે મઢો, અને વાંસ છે એ વિપ્ર રસનું દાન કરે છે. વિપ્ર યોગ છે, કારણ કે વાંસની અંદર અનેક 7 ગાંઠ આવે છે. એ સપ્તધારા ભક્તિનું પ્રાધાન્ય કરી અને એની ઉપર ધર્મની ધજા, અને આ બધું સિદ્ધ થાય પછી ત્રિકોણ ઉપર ધરાય છે. ત્રિકોણ ચિહ્ન ભૂ અંકો, ગોપેન્દ્રજીના 16 ચિહ્નમાં ત્રિકોણનું વર્ણન છે. વૈષ્ણવો, ત્રિકોણ ચિહ્ન ભૂ અંક કો રચ્યો રમણ નિજ ધામ, વલ્લવી જન પૂરણ વિશ્રામ. ત્રિકોણ ચિહ્ન ભૂ અંકો, આ ત્રિકોણ છે, ત્રિકોણાત્મક ગુણ છે. એ ગૌલોકની રસ સ્વરૂપ ભૂમિના ત્રિકોણ ધારણ કરી અને વેણુ કળશને પ્રેમરૂપી દોરથી ગંઠન કરી અને પ્રીતથી એમાં જે આંટી પડાય છે, ચેક્સ પાડ્યા છે. એ ચેક્સ છે એ ત્યાં રાસ મંડળ થાય છે વેણુ કળશમાં. આ કોઈ બાંધવાની આ પણ બધી કલાત્મક હોય છે, આ બધી રીત હોય છે. દરેક સ્વરૂપ ભાવાત્મક છે. એ ત્રિકોણ ગૌલોકનું સ્વરૂપ છે. ત્યાર પછી વસ્ત્ર સ્તંભને કેસરી સ્નાન થયું, તેલ ફૂલેલ અંગ મર્દન થયું, અને એની પર જે તિથિનો મંડપ એવું વસ્ત્ર ધરાય છે. તો એ દોર વીટાણ વસ્ત્રનો ભાવ પણ આજે કેસરી છે એ વાત્સલ્ય સંયુગનો રસરૂપ છે કે ઠાકોરજી
વ્રજ ભક્તોના મોડબંધીના ભગવદીઓના ભાવને વંશ થઈ રસ સ્વરૂપ સંયોગાત્મક રીતે પોતાના ચારે યુદ્ધ સ્વરૂપ થઈ પ્રભુજી એ મંડપની અંદર એનો આવિર્ભાવ થાય. પ્રિય વૈષ્ણવો, પૃથ્વીરાજ કહે છે કે કૃપાનાથ, તો આ દોર શેનું સ્વરૂપ? જો કેવા કેવા પ્રશ્ન કર્યા. આ દોરને એનું અધિવાસન થાય વૈષ્ણવો, સીધો દોર ન લપતાય. એમાં હલ્દી, કંકુ, ગુલાબજળ, સુગંધી, કેસર, સુગંધી વાળો, એ પંચ સુગંધ પ્રિય વસ્તુ પધરાવી એને 4 કલાક જબોડી રખાય. ત્યાર પછી એનું અધિવાસન થાય. પછી એ પ્રેમરૂપી ગાંઠની અંદર સ્નેહરૂપી વરમાળા ધારણ કરી એ આ એક દોર કોઈ સામાન્ય દોરો નથી. વર વર્ણાજ્ઞાને સજાવી વરમાળા ધારણ કરે છે. કારણ કે જમનેશ મહાપ્રભુજીનું એક બહુ સરસ મંડપ વખતે બોલાવવું જોઈએ. એ અષ્ટક બહુ સરસ છે. સુખ ચેન પીયું જમનેશનું સજ્યા ભોગ શિંગાર, બહુ સુંદર આખું છે. એની અંદર ચોખ્ખું આજ કે વર માર જમનેશને કંઠ સાજે, જમનેશને હાથ તે હાથ દીધો, જમનેશને હાથ કંસાર દીધો. વર માયરે જમનેશ આવ્યો, વળી માલુનીએ મંગલ ગવાયો. બહુ સુંદર આ બધા અષ્ટકો સ્તોત્ર છે. ભગવદીઓને હું ઘણાને કહું કે તમે આ બધાનું હવે મંથન કરો. જ્યારે આવી વિધિ હોય ત્યારે આ બધું પઠન કરો. કારણ કે આપણા સંપ્રદાયને એક એક બેઝિક છે. ક્યારે હું ગવાય, કેવું ગવાય, શું ગવાય, સમયને આધીન રહેશું. તો આપણા જયશ્રી ગોપાલલાલજી સંપ્રદાયની શાખા સકલ સૃષ્ટિમાં જે લાઈવ આવે છે, તો એવું નથી કે આપણે આખું જગત જોવે છે. ગુસાઈ બાળકો ઘણી વખત મને ફોન કરે. હમણાં 6 દિવસ પહેલાંની જ વાત, એક ગુસાઈ બાલકે મને કીધું, પ્રકાશભાઈ ઉજળવાળો મહામંડપ છે, પણ એનું તમે આ બધું વર્ણન કરો, રસાત્મિક વાત કરો તો અમને પણ ખબર પડે. કારણ કે હજી આજના વર્ણનમાં ઘણા બાળકોને નથી ખબર કે મંડપ એટલે શું. મેં કહું જય જય કૃપાનાથ, મંડપ જે છે ને અમારું એ તો અખિલ રાષ્ટ્રનું સ્વરૂપ છે. ગુસાઈજીના સમકાલીનમાં મંડપ થયો છે. ત્યારે એને એ વાત યાદ આવી કે હા ચાચા, હિત હરિવંશરાયજીના પ્રસંગમાં એક વાત આવે છે કે ગુસાઈજીના સમકાલીનમાં ત્યારે મંડપ થતા અને શ્રીનાથજીથી ધજાજી પધારતા અને એ ધજા ધરાતી અને ત્યાં જે ઘરના બાળકો હોય એ ત્યાં બિરાજતા. ત્યારે પણ મંડપ તો હતો જ. કારણ કે આપણા મોહનદાસ કાણાના છિકારીનો પ્રસંગ છે જ ને મહામંડપનો, કે ભાઈ વૈષ્ણવો કહે કે ભાઈ મંડપ તો કે પૂનમનો, તો કે અમે પૂનમના મંડપવાળા નથી. જો ચતુરાદશીનો મંડપ કરો ને તો અમે મોહનદાસ કાણામાં છે ને 32 બાળકો ગુસાઈના બિરાજતા. ઓપન પ્રસંગ છે. તો આપણા સંપ્રદાયના જે બેઝિક છે, લાભભાઈનો બધા ભગવદીની આજ્ઞા હતી. અમારો ઘણું બધું વર્ણન છે, કાલ સવાર સુધી પૂરું થાય એવું નથી. અને ઘણા કીર્તનો પણ હજી કીર્તનિયા બિરાજે છે, એની વાણીનો લાભ લીધવાનો બહુ આનંદ આવશે. તો એવું જે દોર છે એ વરમાળાનું સ્વરૂપ છે. અને એવી રીતે મંડપ સજાય પછી મંડપ ઉપર અષ્ટકોણ ધરાય છે. શ્રી ગોપેન્દ્રજીના 16 ચિહ્નની અંદર વર્ણન આવે છે. અષ્ટકોણ શું છે? અષ્ટકોણ એટલે નિકુંજના 8 દ્વાર છે. ગોપેન્દ્રજીના 16 ચિહ્નમાં આવે છે કે અષ્ટકોણ કો અંક ભલો, નિજ્જન ઇષ્ટ એ સમરણ કર સુખ પાઈએ, હોય શકલ શુભ દે. અષ્ટકોણ કો અંક ભલો, નિજ્જન ઇષ્ટ એ સમરણ કર સુખ પાઈએ, હોય સકલ. નિકુંજના 8 દ્વાર છે. ઠાકોરજી અષ્ટ સખીઓ દ્વારા અને અષ્ટ સખાઓના માધ્યમથી આ પુષ્ટિ માર્ગની અંદર પ્રભુ પ્રગટ સ્વરૂપ પોતાની અષ્ટ સખાની વાણી કીર્તન ભક્તિથી લીલાનું ગાન કરાવી એ અષ્ટકોણ છે. એમાં 16 નાળા ઠાકોરજીની 16 કળા છે. ધર્મ અલૌકિક રસરૂપ ધર્મની 16 કળા અને ઠાકોરજી પણ 16 કળા સંપૂર્ણ છે. જમનેશ પ્રભુનું એક કીર્તન છે, જય જય શ્રી ગોપેન્દ્રજીના નંદન. એમાં આવે છે કે 16 કલા સંપૂર્ણ દિશે, સી બ્રજ કેરા ભૂપ. એવી 16 કલા પ્રગટ થાય છે. જેમ સૂર્યનું કિરણ પ્રકાશ થાય એ મહાનુભાવ ભગવદીઓ જે દોર બાંધે છે, એવા જે અનુભવી ભગવદીઓ છે, જે ગામના નામ લવ ભાભણ છે, રતનપર છે, હરિપર છે, જેને પુરવપરાનો અનુભવ છે, એ અમૃત કુંડલી રચે છે. અને એ અમૃત કુંડલી પર 16
ગરેડી બંધાય. એ 16 ગરેડીઓ છે એ વિરહા અલૌકિક વિરહ કામનું સ્વરૂપ છે. એટલે એ ત્યાં ઊંધે મારે ઠાકોરજીની લીલાની ઝાંખી કરે ગરેડીઓ, અને ત્યાં 16 કિરણ પ્રકાશ થાય છે. અને જે આ 16 ખીતા હમણાં બધા પાસે રોપાવ્યા એ ધર્મની દ્રઢતા છે. અને એક એક નાળાને જકડી રાખે એ ધર્મની દ્રઢતા છે. એમ એક એક યમુનાજીના સર્વ આવૃત કરી ઊભા કરી અને સંયોગ રસનું દાન કરે છે. એવું આ મહામંડપનું રસાત્મિક અલૌકિક સ્વરૂપ છે. અને છેલ્લે શ્રી ગોપાલલાલને પ્રશ્ન કર્યો કે આ સ્તંભ ક્યારે અને કોના હાથે ખડો થાય? બહુ સરસ વાત. શ્રી ગોપાલલાલના સ્વમુખની વાણી કે સ્તંભ બ્રહ્મ મુહૂર્તમાં ખડો થાય. બ્રહ્મ ક્યારે પ્રગટે? કે બ્રહ્મ નિશા. મહાપ્રભુજીની એક બહુ સુંદર વધાય છે પદ્મનાભ દાસની કે એસી બંસી બાજી બન ઘન में महामुनि की समाधि त्यागी भर्यो ब्रह्मनाद तीन लोक में. महामुनि की समाधि त्यागी બહુ સરસ એ વધાય છે કે એવું બ્રહ્મ મુહૂર્ત થાય ત્યારે બ્રહ્મ મુહૂર્ત વખતે ચંદ્રમાના જે નક્ષત્રો છે 27 નક્ષત્રો આકાશમાં ઉચ્ચ સ્થાનમાં બિરાજે છે. વાતાવરણમાં બ્રહ્મ મુહૂર્તમાં અમૃતની વર્ષા થાય છે. અને ત્યારે એ બ્રહ્મ પોતાની લીલા પ્રગટ કરવાને માટે ઠાકોરજીને બ્રહ્મ મુહૂર્તમાં પ્રગટ કરવાનું અને રસાત્મિક ભક્તિનું દાન કરવાવાળું સ્વરૂપ છે. એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. પ્રાતકાળનો પ્રથમ પહોર જે છે. અને એ સ્તંભ કોના હાથે ખડો થાય? આ બધી વિધિ કોને હાથે થાય? ઠાકોરજી કે કહી રહ્યા છે કે તાદર્શી ભગવદીઓની કાની, એવા કોઈ અનિન અંગીકૃત ભગવદીની કાની, એવા ભગવદીના જ્યારે સ્વસ્થ લાગે અને એવા ભગવદીના હાથે અમારું સ્વરૂપ જે તિથિનો મંડપ એ સ્વરૂપનું આવિર્ભાવ થાય છે. એવા ભગવદીઓની કાનીથી આ સ્તંભની અંદર પ્રભુનો આવિર્ભાવ થાય છે. ઠાકોરજી આટલું બધું વચનામૃત પૃથુરાજાને સમજાવ્યું, પણ છેલ્લે પ્રભુએ નામાચરણ ક્યાં મૂક્યું? કે ભગવદીઓની કાનીથી. આપણે કીર્તનમાં કીધું ને કે ભગવદી ભાવે ભેટીયો માધવ જન પ્રાણ આધાર ગોકુલ ગોડી હું છે તરિયા તોરણ. કે આ માર્ગની અંદર કોઈ જાતિ પાતિ કુળ ઊંચ નીચ વર્ણ ભેદ નથી, વર્ણાશ્રમ ધર્મ નથી. અહીં તો શ્રી ગોપાલલાલ ચોખ્ખું કીધું, જો હમારો કહાયો તાકો હમ કેસે છોડીએ वो अच्छो होनो चाहिए. એવા જે ભગવદી છે એના હાથે પ્રભુ આ બધી લીલાનો અંગીકાર કરે. આમાં કોઈ સ્વાર્થ ભક્તિ, લોભ ભક્તિ, લાલચ ભક્તિ તો બધું મર્યાદામાં છે. કાંઈ ગાંધીના વેપાર જેવી ભક્તિ નથી. એટલે તો રામદાસે કીધું ને કે પુષ્ટિ ભક્તિ આણ ઉર્મે ત્રોદશ ભક્તિ પ્રવેશ. રામદાસ રસભરી ગાવે પુષ્ટિ થકી પરવેશ. ભજીએ જન્મો જન્મ જમનેશ. કે એવા ભગવદીનો જ્યારે સંગ થાય અને એવા ભગવદીની અમી દ્રષ્ટિ થાય ને આપણા ગમે એટલા અવગુણ હોય એ બધા ધોવાઈ જાય છે. તો અહીંયા જે કાંઈક લીલાત્મક ભાવાત્મક શ્રી ગોપાલલાલની સ્વમુખની વાણી કે સ્તંભ ખડો થાય ત્યાં સુધીનું વર્ણન આજે કર્યું. જો સમય મળશે તો પછી આગળની જે કાંઈ વિધિ છે એ આવતીકાલ સવારનો ક્રમ જો સમયને અનુસરીને સમજાવશું. અને કેટલા વાગ્યા બટુકભાઈ? 3:45 ત્યાં બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું. ઠાકોરજીને લલિત મનોહર લાલ શ્રી ગોપાલ, કારણ કે ઠાકોરજી જમનાજીને કિનારે વાટ જોઈને ઊભા છે. અને અહીંયા જુવંતીના જૂથો બધા ટોળે મળ્યા છે. અને આ ખષ્ટીનો મંડપ છે. ઉન્મદ દુલ્હો લાલ શ્રી ગોપાલ ભરતભાઈ લલિત મનોહર. એવું પ્રભુને હવે પંચમના પદથી બીજી એક વિનંતી, પ્રભુએ જે કાંઈ ઉપજાવ્યું આ મહાનુભાવ ભગવદીઓ, ગોકુલ મંદિરના ટ્રસ્ટીઓ, લાલવડરાય મંદિરના ટ્રસ્ટીઓ, જાણ સુજાણ ભગવદી, મોડબંધી, વિરક્ત, મર્યાદી, તાદર્શી અનેક પ્રકારના વૈષ્ણવોની જ્યારે સુદ્રષ્ટિ પડે છે ત્યારે હૃદયમાંથી વાણી પ્રગટ થાય. બાકી તો તમને બધાને ખબર મારો અભ્યાસ શું અને પ્રભુની જે કાંઈ લીલા છે. આપ કહાવે ઉર ઉપજાવે અંતર્યામી
પરમ પ્રવીણ, આ માર્ગમાં કોઈ બુદ્ધિ ચતુરાઈ હોશિયારી કામ આવતી નથી. આ માર્ગમાં તો વૈષ્ણવની કૃપા મેળવો. તો બધી તમારી પર ઠાકોરજી આપ મેળે કૃપા કરે કે પ્રીત તણે પ્રસંગે બાંધો. હમ ઘેર બેઠો આવે, જ્યારે આવા બધા ભગવતીની મહદ કૃપા થાય ત્યારે પ્રભુ પોતાની વાણીને ઉપજાવે. એટલે મારે માઈ કામ લેવું પડ્યું, કારણ કે એવા જાણ સુજાણ ભગવદીઓ અહીં બિરાજે છે અને એની દ્રષ્ટિ પડે ત્યારે ઠાકોરજી બોલે. તો કાંઈ ભૂલચૂક ક્ષતિ થઈ ગઈ હોય, કારણ કે હવે 56મું વર્ષ બેસી ગયું છે, યાદશક્તિભાઈ થોડો ફેર પડી જાય છે, તો કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. બાકી હવે જીવવું કેટલું? गोकुलपति श्री गोपेंद्र जी तुम बिनन की बान, जैसो आप उपजाओ ऐसो करूँ मैं गान. जेवी एनी कृपा એવું પ્રભુ બોલાવે છે. પણ ભગવદીનો સારાંશ લઈ પ્રભુના સ્વમુખની વાણીમાં કંઈક ક્ષતિ થઈ હોય તો વૈષ્ણવો ક્ષમા કરજો. અસ્તુ. જય શ્રી ગોપાલ. લલિત મનોહર લાલ ગોપાલ. બોલો શ્રી ગોપાલ લા. ખૂબ ખૂબ ધન્યવાદ.